નમસ્કાર, હળવદની ઓળખ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. રણમાં મીઠું પકવતા અગરિયાઓ પોતાની ન્યાયિક માંગણી માટે ફોરેસ્ટ કચેરી સામે ઉપવાસ આંદોલન. ધાંગધ્રા ફોરેસ્ટ વિભાગની કચેરી સામે અગરિયાઓના ધરણા કેટલાય સમયથી કચ્છનું નાનું રણ ગણાતું માટે સામાકાંઠા સુધીમાં ઘણા બધા અગરિયાઓ પોતાની રોજીરોટી કમાવવા માટે છેલ્લા 6 મહિના સુધી મહેનત કરતા હોય છે. ત્યારે એમનું ભરણ પોષણ કરવા માટે આ એક જ રણ છે. આ રણની અંદર ફોરેસ્ટ વિભાગ દ્વારા રણ અંદર જવા નહીં દેવા અગરિયાઓને એવી સૂચના 1 વર્ષથી ચાલી રહી છે. ભાઈઓ બહેનો અને વડીલો પાટણ જિલ્લામાંથી મોરબી જિલ્લામાંથી મીઠું પકવતા અગરિયાઓ ધાંગધ્રા ફોરેસ્ટ વિભાગ કચેરીએ સામૂહિક ઉપવાસ આંદોલન ચાલુ કર્યું છે. 26/2/2024 સુધી એક દિવસ પૂરતું અમારી નોંધ લઈ અમને ન્યાય મળે એવી અગરિયાની માંગણી છે. સંકલન સુધાકરભાઈ જાની, હળવદ. અમારું કાંઈ પણ નિરાકરણ આવ્યું નથી. અનેક વખત અમને કહેવામાં આવ્યું કે જે સર્વે સેટલમેન્ટમાં નામ આવેલા છે તે રણની અંદર પ્રવેશ કરી શકશે, છતાં પણ એ લોકોને પણ પ્રવેશ આપ્યો નથી. આજે હજારો લોકોનો રોજગાર છીનવાઈ ગયો છે. આજે કંપનીઓને રણની અંદર જો પ્રવેશ મળતો હોય તો આ બાપ દાદાના વખતથી પોતાના પરિવારો સાથે પોતાનો રોજગાર ચલાવી રહ્યા છે. આજે એમના રોજગાર ઉપર એમણે પાટું માર્યું છે. તો આજે જે પણ એમના ઇસ્યુને લઈને, જે પણ મુદ્દાઓને લઈને આવેલા છે, તો આજે ડીઓપો સાહેબની ઓફિસે અમે એટલા માટે આવેલા છીએ કે આ લોકોને તાત્કાલિક ધોરણે એમનો પોતાનો રોજગાર, સ્વરોજગાર મળતું થાય. આજે અનેક વખત એવું પણ કહેવામાં આવે છે કે વન્ય પ્રાણીને નુકસાન થાય છે કે રણના જંગલને નુકસાન થાય છે. તો આ અગરિયા વર્ગ એવું છે કે જે રણના પક્ષીઓને કે પ્રાણીઓને એમના થકી કોઈ પ્રકારનું નુકસાન થતું નથી. જે બાપ દાદાના વખતથી અમે જે ખેતી કરી રહ્યા છીએ રણની, એ જ અમે મીઠું. Thanks for watching. Follow us for more such videos and live. Also, don't forget to like, share and subscribe to our channel.